સરખેજના બેદર તળાવ પર થયેલા દબાણો દૂર થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે પિટિશન રદ કરી એએમસીને તળાવ પરના દબાણો દૂર કરવા આદેશ કર્યો છે. તળાવ પર ઇન્ડસ્ટ્રીયલ શેડ ઊભા થઈ ગયા બાદ એએમસીએ ડીએલઆર પાસે માપણી કરાવી. તળાવ મામલે 24 પિટિશન કોર્ટમાં થઈ હતી. તળાવ પર 40 ઇન્ડસ્ટ્રીયલ શેડ બની ગયા છે. આ મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર, તે સાંભળી લો. ચંડોળાની જેમ જે અન્ય તળાવ છે તેમાં પણ જે તે બાંધકામ કરેલું છે ગેરકાયદેસર બાંધકામ તો તળાવ છે અને શું નિર્ણય કરાયો? સરખેજ વોર્ડ ખાતે આવેલ બેદર તળાવની સંદર્ભે 30 થી 40 કોમર્શિયલ ગોડાઉન પ્રકારના એકમો જે બાંધી દેવામાં આવેલા હતા, એ એકમોના માલિકો દ્વારા કુલ 24 પિટિશન્સ 2025ની અંદર કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટ સમક્ષ. જે તમામ પિટિશન્સને આજે નામદાર હાઈકોર્ટમાંથી ડિસમિસ કરી દેવામાં આવેલ છે. સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની લીગલ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને પત્ર લખીને જાણ પણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે એક કેવિયેટ પણ હાયર ફોરમની અંદર દાખલ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, જેથી કરીને એ જે વોટર બોડી છે એની પરનું જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી શકાય એ પ્રકારની ત્વરિત કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં. કેટલા સમયથી આ પિટિશનો થતી હતી અને કેટલા સમયથી અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બન્યો છે, કેટલો મોટું આ તળાવ હતું અને કેટલું ક્ષેત્રફળની અંદર આ દબાણો ઉભા થઈ ચૂક્યા હતા? ખૂબ મોટું આ વોટર બોડીનું ક્ષેત્રફળ છે, જે સંદર્ભે વર્ષો જૂના આ ગેરકાયદેસર બાંધકામો જે બેદર તળાવની જગ્યા ઉપર આવેલા હતા, એ તમામ જે બાંધકામ છે એ લોકોની રજૂઆતના નામદાર હાઈકોર્ટ સમક્ષ જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યો 2025માં, ત્યારબાદ હમણાં ત્વરિત ડીએલઆરની અંદર કચેરી દ્વારા એની માપણી કરાવવામાં આવી. ટીપીના રોડની પણ માપણી કરાવવામાં આવી, કપાતની પણ માપણી કરાવવામાં આવી અને જે વોટર બોડી છે એના ક્ષેત્રફળની પણ માપણી કરી અને સુનિશ્ચિત કરવામાં આવ્યું. અને એ તમામ જે રિપોર્ટ છે ડીએલઆરનો, એ તમામ રિપોર્ટ પણ નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવામાં આવી કે આ બધા જ જે બાંધકામો છે એ ગેરકાયદેસર છે અને એટલા માટે જ નામદાર હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે. અને જે તમામ 24 પિટિશન્સ હતી ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા જે મિત્રો છે એમની, એ તમામ પિટિશન્સને કાઢી નાખવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી શકશે. જગ્યા કોર્પોરેશનની વર્ષો સુધી દબાણ કરવામાં આવ્યું, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, કોર્પોરેશનને નુકસાન થયું છે, તો એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે વર્ષો સુધી વોટર બોડી ઉપર ઇન્ડસ્ટ્રીયલ શેડ રહ્યા. જે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો હતા એ વર્ષો જૂના હતા અને ત્યાં આર્થિક ઉપાર્જનનું કાર્ય પણ થયું હશે, જેવું માનીને આજરોજ અમે અમારી કમિટીની અંદર સૂચના આપી છે કે અમારા જે આ કોર્ટ નામદાર હાઈકોર્ટ સમક્ષ કોર્પોરેશનને રિપ્રેઝેન્ટ કરનાર અમારા જે એડવોકેટ શ્રી છે, કાઉન્સિલ શ્રી છે, એમની પાસેથી આપણે લીગલ માર્ગદર્શન અભિપ્રાય મેળવવા માટેની પણ સૂચના આપી છે, જેની અંદર સ્પષ્ટપણે એવી માહિતી માંગવામાં આવી છે કે આ જે 30 થી 40 એકમો છે જે ઇલીગલ બાંધી દેવામાં આવ્યા હતા, વર્ષો જૂના હતા, એમની પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં આર્થિક ઉપાર્જન કરીને કમર્શિયલ ઉપયોગ જે કર્યો છે, એ સંદર્ભે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રિકવરીની કોઈ નોટિસો આપી શકાય કે કેમ, એ બાબતનો લીગલ અભિપ્રાય પણ માંગવામાં આવ્યો છે અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જર. હાલ તેમનું આ મામલે મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને સરખેજના બેદર તળાવ પર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં દબાણની કામગીરી દૂર કરવામાં આવશે.